નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના. ઓગસ્ટમાં મેઘરાજ મચાવશે તબાહી એટલે કે મિત્રો ગુજરાત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ છે તે સક્રિય થતા તે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે અને 29 જુલાઈ સુધી વરસાદ છે તે યથાવત રહેશે. બંગાળની ઉપસાગરમાં આવેલું ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવશે અને 3 ઓગસ્ટે મોટા ફોરના વરસાદ પડશે તો 6 થી 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ કારણે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, બિહારમાં 125 યુનિટ વીજળી ફ્રી એટલે કે બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકો માટે 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ લાભ 1 ઓગસ્ટ 2025થી મળશે, જેનાથી 1,59,00,000 પરિવારોને ફાયદો થશે અને સીએમએ જણાવ્યું છે કે આગામી 3 વર્ષમાં ઘરોની છત પર કે જાહેર સ્થળો સૌર ઉર્જા સંયંત્ર લગાવવાની પણ લાભ આપશે. કુટીર જ્યોતિ યોજના હેઠળ અત્યંત ગરીબો પરિવારો માટે સૌર ઉર્જાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. ગરીબોને મળશે 15,000 રૂપિયા એટલે કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષ્ય યોજના અમલ મૂકવામાં આવી છે, જેમાં કરકંઠી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સ્વરોજગારી સહ પ્રોત્સાહન આપવાની છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને કરકંઠી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય છે તે પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓને પોતાના જે ઘરે લોટ બનાવી તેનું વેચાણ આવક મેળવી શકે છે અને તે આત્મનિર્ભર બની શકે છે. જ્યારે આ યોજના લાભ લેવા માટે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના શિક્ષણ પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્ય યોજનાની ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ 9-12માં ધોરણ વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા સુધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના મુખ્ય ઉદ્દેશ કન્યાઓને વિદ્યાર્થીઓને કોઈ પણ સ્થળો સારું શિક્ષણ મેળવવા માટે વાર્ષિક આર્થિક સહાય પૂરી પાડવાનો છે. નમો લક્ષ્ય યોજના હેઠળ 9મા અને 10મા ધોરણની વિદ્યાર્થીઓને વાર્ષિક 10,000નો હપ્તો આપવામાં આવશે. 11મા અને 12મા ધોરણની વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયા મળશે. આ સહાય હપ્તા માટે વિદ્યાર્થીઓને બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષક મેળવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ટ્રાફિકના નિયમો લઈને સખ્ત આદેશ એટલે કે ગુજરાતના હાઈકોર્ટ ટ્રાફિક નિયમો કડક પાલન અંગે સૂચના આપી છે. હાઈકોર્ટના તકદીર પગલે અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમો ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટ્રાફિકના નિયમો પાલન ન કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરવાનો અને નિયમનું ઉલ્લંઘન કરનાર વાહન જપ્ત કરવા સુધી પગલાં ભરવા હાઈકોર્ટ તાકીદ કરી છે. ઉપરાંત ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ નિર્દેશ આપ્યો છે. મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂત માટે ગુડ ન્યૂઝ એટલે કે ખેડૂત માટે સારા સમાચાર આવી ગયા છે. એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મા હપ્તાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર 20મો હપ્તો છે તે 2 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થશે અને તમને જણાવી દઈએ કે 2 ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદી તેમના શાસન ક્ષેત્ર વારાણસીની ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. વારાણસીથી 20મો હપ્તો છે તે 2,000 રૂપિયા દેશભરમાં ખેડૂતોના ખાતામાં છે તે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા તેમના આધાર લિંક બેંક ખાતામાં છે તેને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો, 20મો હપ્તો છે તે 2 ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સીએનજી અને પીએનજીના ભાવમાં વધશે કે ઘટશે? તેલ કંપની ઘણીવાર મહિને પહેલી તારીખ સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે. જો કે આ એપ્રિલ મહિનો સીએનજી અને પીએનજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા વર્ષ એપ્રિલ મહિનામાં મુંબઈ સીએનજીના ભાવમાં 79.50 પ્રતિ કિલો અને પીએનજીમાં 49.25 યુનિટ હતા. ત્યારે હવે આ વખત ભાવમાં વધારો કે ઘટાડો થશે કેમ તે જોવાનું રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, એલપીજી સિલિન્ડર ભાવમાં ફેરફાર થઈ શકે છે. એટલે કે આ વખત પણ 1 ઓગસ્ટના રોજ
ઘરેલું અને ક્રોમિશિય એલપીજી સિલિન્ડર ભાવમાં ફેરફાર થઈ શકે છે। જે જુલાઈ ક્રોમિશિય સિલિન્ડર 60 રૂપિયા સસ્તો થયો હતો, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડર ભાવમાં રીસતી રહ્યા હતા। ત્યારે આ વખત આશા છે કે ઘરેલું એલપીજી સિલિન્ડર ભાવમાં રાહત મળી શકે છે। જો ભાવ ઘટે તો મોંઘવારી સામે ઝઝૂમી રહેવા લોકો માટે રાહતના સમાચાર હોઈ શકે છે। રાશન કાર્ડ છે તો દર મહિને મળશે 1000 રૂપિયા। એટલે કે જો તમારી પાસે રાશન કાર્ડ અને તમારી પાસે વાર્ષિક આવક 2 લાખ રૂપિયા ઓછી છે અને રાશન કાર્ડ ઈ-કેવાયસી કરાવેલું છે તો લાભાર્થીઓને ખાસ સુરક્ષા પૂરી પાડવામાં આવશે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓને બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયા નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી આ યોજના પારદર્શિતા જળવાઈ રહે। આ માટે તમારા રાજ્યની ખાત અને નાગરિકોને પુરવઠા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે। મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડના નિયમો મોટા ફેરફાર, એટલે કે નવા નિયમો અનુસાર હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદાર વિશે ચકાસણી કરવાનું આઈડીએફઆઈ સ્પષ્ટ કર્યું છે। હવે દરેકના નવા આધાર કાર્ડ નોંધતી પહેલા સૂચિત કરવામાં આવશે કે સંબંધિત વ્યક્તિ નામે કોઈ આધાર કાર્ડ નથી। તો જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને તે નવા આધાર કાર્ડ માટે લાગુ પડે છે તો તેની બાયોમેટ્રિક અને અન્ય વિગતો ઉપયોગ કરી તેની ઓળખાણ પુષ્ટિ કરવામાં આવશે। આ પગલું લેવામાં આવ્યું છે કે જેથી કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકશે નહીં। અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિને એક કરતાં વધારે આધાર કાર્ડ હતા મિત્રો।